નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। મિત્રો, આજે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાના અગત્યના મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો જોવાના છીએ। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? વેરાવળમાં, દ્વારકામાં, દેવની મોરીમાં કે વલસાડમાં? તો આપણો જવાબ છે ઓપ્શન ક, દેવની મોરી। ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ દેવની મોરીમાં આવેલો છે। પ્રશ્ન નંબર 2 કે પ્રખ્યાત વોઠાના મેળાની જગ્યા પર કેટલી નદીઓનો સંગમ થાય છે? 4, 7, 5 કે 3? તો આપણો જવાબ રહેશે 7, કે પ્રખ્યાત વોઠાના મેળાની જગ્યા પર 7 નદીઓનો સંગમ થાય છે। પ્રશ્ન નંબર 3 કે ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો। પ્રસિદ્ધ ગાયક હતા, વૈજ્ઞાનિક હતા, લેખક અને પત્રકાર હતા કે રંગભૂમિના કલાકાર હતા? તો આપણો જવાબ છે ક, લેખક અને પત્રકાર હતા। ગુજરાતના સામાજિક અગ્રણી એટલે શ્રી વિષ્ણુ પંડ્યા જે લેખક અને પત્રકાર હતા। પ્રશ્ન નંબર 4 કે ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામાયિકનું તંત્રીપદ સ્વીકાર્યું હતું? શામળદાસ ગાંધીની, ઇન્દુલાલ યાજ્ઞિકની, ઝવેરચંદ મેઘાણીની કે ઉમાશંકર જોશીની? કોની ઈચ્છાથી નવજીવન સામાયિકનું તંત્રીપદ ગાંધીજીએ સ્વીકાર્યું હતું? તો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિકની ઈચ્છાથી નવજીવન સામાયિકનું તંત્રીપદ ગાંધીજીએ સ્વીકાર્યું હતું। પ્રશ્ન નંબર 5 કે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે? વેચાણ ઘર કહેવાય, હાટ કહેવાય, કળા પ્રદર્શન કહેવાય કે હાથશાળ મેળો કહેવાય? તો જવાબ છે હાટ કહેવાય। ગુજરાતના આદિવાસી વિસ્તારમાં જે ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને હાટ કહેવાય છે। પ્રશ્ન નંબર 6 કે પૂજ્ય મોરારી બાપુના જન્મ સ્થળનું નામ જણાવો। તલગાજરડા, ભાવનગર, મહુવા કે બોટાદ? તો જવાબ છે તલગાજરડા। મોરારી બાપુનું જન્મસ્થળ તલગાજરડા છે। પ્રશ્ન નંબર 7 કે ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલા પુસ્તક કયું છે? અંધારું જાસ, પ્રકાશ કિરણ, પ્રકાશનો પડછાયો કે પ્રકાશ પુંજ? તો જવાબ છે પ્રકાશનો પડછાયો। ગાંધીજીના મોટો પુત્ર એટલે કે હરિલાલ પર પ્રકાશનો પડછાયો નામનું પુસ્તક લખાયેલું છે। પ્રશ્ન નંબર 8 કે ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલું છે? ખેડા, વડોદરા, નડિયાદ કે આણંદ? તો જવાબ છે નડિયાદ। નડિયાદ જે ગુજરાતનું સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે। પ્રશ્ન નંબર 9 ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું પુસ્તક કયું છે? સત્યના પ્રયોગો, નીતિવાદને માર્ગે, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ કે હિન્દ સ્વરાજ? તો જવાબ છે સત્યના પ્રયોગો। ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સત્યના પ્રયોગો પુસ્તક સૌથી વધુ જાણીતું છે। પ્રશ્ન નંબર 10 કે ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? કાંધાર, જંબુસર, દહેજ કે પાળપુત? કઈ જગ્યાએ કુંભ મેળો ભરાય છે? તો જવાબ છે પાળપુત ખાતે। કે ગુજરાતના ભરૂચ જિલ્લામાં બાળપુત ખાતે દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે। પ્રશ્ન નંબર 11 કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે? મેરાયો નૃત્ય, મરચી નૃત્ય, ટિપ્પણી નૃત્ય કે ગોફ ગૂંથણ નૃત્ય? તો જવાબ છે મેરાયો નૃત્ય। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું મેરાયો નૃત્ય ખૂબ જ જાણીતું છે। પ્રશ્ન નંબર 12 કે ગુજરાતના કયા શહેરની બાંધણી અને સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે? ભાવનગર, ભુજ, જામનગર કે જુનાગઢ? જવાબ છે જામનગર। જામનગરની બાંધણી અને સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 કે ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ રજૂ કર્યા છે? સ્વામી દયાનંદે, સ્વામી વિવેકાનંદે, સ્વામી સચ્ચિદાનંદે કે સ્વામી સરસ્વતી ચંદ્રએ? જવાબ છે સ્વામી સચ્ચિદાનંદે। ભક્તિ નિકેતન આશ્રમમાં સ્વામી સચ્ચિદાનંદે ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ રજૂ કર્યા છે। પ્રશ્ન નંબર 14 કે નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે? ગીર અભયારણ્ય, ચાંપાનેર, સૂર્ય મંદિર મોઢેરા કે દ્વારકા મંદિર? તો જવાબ છે ચાંપાનેર। ચાંપાનેરને યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 15 કે ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને તે ક્યાં આવેલું છે? સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, એમજે લાઇબ્રેરી અમદાવાદ કે યુનિવર્સિટી લાઇબ્રેરી જામનગર? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા। જે ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાઇબ્રેરી છે અને જે વડોદરા ખાતે આવેલું છે। પ્રશ્ન નંબર 16
કે સામાજિક અને સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ગોળ ગધેડાનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે, કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે? ડાંગ જિલ્લામાં, દાહોદ જિલ્લામાં, વલસાડ જિલ્લામાં કે પછી પંચમહાલ જિલ્લામાં? કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, દાહોદ જિલ્લામાં ઉજવવામાં આવે છે ગોળ ગધેડાનો મેળો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 17 કે પિથોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? મીના, ગરાસિયા, રાઠવા કે ગોળિયા? તો જવાબ છે રાઠવા. પિથોરો એ રાઠવા જાતિના સર્વોચ્ચ ભગવાન છે. પ્રશ્ન નંબર 18 કે જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? રોમન, મુઘલ, ચાલુક્ય કે ઇન્ડો આર્યન? કઈ શૈલીના છે? તો જવાબ છે ચાલુક્ય શૈલીના. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો જે ચાલુક્ય સ્થાપત્ય શૈલીના છે. પ્રશ્ન નંબર 19 સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? ગૌડિયા પ્રણાલી, રસિક પ્રણાલી, વારકરી પ્રણાલી કે સખી પ્રણાલી? કઈ પ્રણાલીના હતા? તો જવાબ છે સખી પ્રણાલી. સ્વામી હરિદાસ જે ધાર્મિક પ્રણાલીના હતા પણ સખી પ્રણાલીના હતા. ધાર્મિક પ્રણાલીમાં સખી પ્રણાલીના હતા. જોઈએ પ્રશ્ન નંબર 20 કે ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે? ધરતીના ચિત્રકાર ખોડીદાસ પરમાર, છગનભાઈ જાદવ, વાસુદેવ સ્માર કે કાંતિભાઈ પરમાર? તો જવાબ છે ઓપ્શન અ, ખોડીદાસ પરમાર, જે ધરતીના ચિત્રકાર તરીકે જાણીતા છે. ધરતીના ચિત્રકાર એટલે ખોડીદાસ પરમાર. પ્રશ્ન નંબર 21 કે મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? નવધા ભક્તિ, મધુરા ભક્તિ, પંચસખા કે સહજ? કઈ ભક્તિ પરંપરાના હતા મીરાબાઈ? તો જવાબ છે ઓપ્શન બ, મધુરા ભક્તિ. મીરાબાઈ એ મધુરા ભક્તિના હતા. પ્રશ્ન નંબર 22 કે સીતાજીની કાંચળીના લેખક કોણ છે? સીતાજીની કાંચળીના લેખક દિવાળીબાઈ છે, ગૌરીબાઈ છે, કૃષ્ણાબાઈ છે કે રાધાબાઈ છે? કોણ છે? તો જવાબ છે ઓપ્શન ક, કૃષ્ણાબાઈ. સીતાજીની કાંચળીના લેખક કૃષ્ણાબાઈ છે. પ્રશ્ન નંબર 23 કે ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે? ક્ષત્રિય, સોમપુરા, ભીલ કે વૈશ્ય? તો જવાબ છે સોમપુરા. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવે છે? કે સોમપુરા. સોમપુરા સમુદાયના જે લોકો છે તે અત્યારે હાલ પણ મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા સાચવી રહ્યા છે, એટલે કે બનાવી રહ્યા છે. જોઈએ પ્રશ્ન નંબર 24 કે ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ એટલે કે સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? ગુજરાત યુનિવર્સિટીમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં કે ગુજરાત વિદ્યાપીઠમાં? તો જવાબ છે ગુજરાત વિદ્યાપીઠમાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે. ગુજરાત વિદ્યાપીઠમાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે. પ્રશ્ન નંબર 25 કે જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો શિખામણીઓ તરીકે ઓળખાતા હતા? નૃસિંહ વિભાગરના, ફૂલચંદ શાહના, મણિશંકર ભટ્ટના કે ડાયાભાઈ તોળસાજીના? તો જવાબ છે ડાયાભાઈ તોળસાજી. ડાયાભાઈ તોળસાજીના નાટકો શિખામણીઓ તરીકે ઓળખાતા હતા, કારણ કે તેમના નાટકોમાં કંઈક શિખામણ મળે તેવા વિચારો વ્યક્ત કરતા હતા, તેથી તેમને શિખામણીઓ તરીકે ઓળખાતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજના ગુજરાતી સાહિત્યના અગત્યના પ્રશ્નો અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.